વચલી બે આંગળી વડે એ જલ પોતાના શરીર ઉપર છંટકાવ કરી આપો। ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા સમુદ્ર મંથનમાં એક બાજુ દેવતાઓ હતા, બીજી બાજુ રાક્ષસો હતા। વાસુકી નામનો એટલે દેવતાઓએ વિચાર કર્યો કે આ અમૃત ભરેલા કલશો કદાચ જો રાક્ષસો પી જશે તો રાક્ષસો અમર બની જશે। આ પૃથ્વી ઉપર રચ્યું અને સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું કે જેનું નામ આપ્યું મોહિની। અને જે રાક્ષસો હતા ને રાક્ષસોને એમના સ્વરૂપમાં મુગ્ધ કરી દીધા। અને બીજી તરફ અહીંયા દેવતા આ સ્ત્રી નથી પણ આ ભગવાન નારાયણ સ્વયં પોતે છે। એટલે ત્યાંથી રાક્ષસ ભાગી અને જે જગ્યાએ અમૃત પીરસાતું હતું ત્યાં સૂર્ય અને ચંદ્રના વચ્ચે આવીને બેસી ગયું અને એને પણ અમૃતનું પાન કરી લીધું। એટલે સૂર્ય અને ચંદ્રે ભગવાન નારાયણને કીધું કે ભગવાન આપણી આ દેવતાઓની લાઈનમાં આવીને બેસી ગયો છે અને એને પણ અમૃતનું પાન કરી લીધું છે। ભગવાને વિચાર કર્યો કે આ ગળા સુધી પહોંચ્યું છે ત્યાં સુધી તો બરોબર છે। એટલે સુદર્શન ચક્ર દ્વારા એ જે રાક્ષસ હતો એ રાક્ષસનું મસ્તક છેદી નાખ્યું। મસ્તક અને ધડ બંને અલગ થયા અને ત્યારથી બે ગ્રહો ઉત્પન્ન થયા। કયા? રાહુ અને કેતુ। આપણા અઠવાડિયાના વાર કેટલા છે? 7। કેતુનો કયો વાર આપવો? એટલે આ બધું એક સાયન્સ ઉપર ડિપેન્ડ છે। આપણે એવું વિચારીએ ને કે ભાઈ પૂજામાં સ્થાપન કર્યું એની અંદર આપણે ઘઉં મૂક્યા, માં જગદંબા આપણી કુળદેવીને જે સ્થાપન કર્યું ત્યાં આપણે લાલ કલરનું સ્થાપન કર્યું અને એના ઉપર ઘઉં મૂક્યા। આ બાજુ પીળા કલરનું જે સ્થાપન કર્યું છે ત્યાં ચણાની દાળ મૂકી, પેલી બાજુ ભૈરવ દાદાનું જે સ્થાપન છે ત્યાં કાળા કલરનું સ્થાપન મૂક્યું, ત્યાં અડદની દાળ મૂકી। આ બાજુ યોગીની માતા કે જેને આપણે કહીએ 64 જોગણી માતાજી, એમનું જે સ્થાપન કર્યું આપણે લીલા કલરનું કર્યું, એની ઉપર ચણાની દાળ મૂકી। ત્યાં પેલી બાજુ વર્ધીની કલશનું જે સ્થાપન કર્યું છે એની ઉપર આપણે ડાંગર મૂકી, એની આગળ નવગ્રહ ભગવાનમાં ચોખા મૂક્યા। છેલ્લું સ્થાપન કર્યું ભગવાન શિવજીનું, ત્યાં પણ આપણે ચોખા મૂક્યા। બધા એક જ સ્થાપનો રાખીને બધામાં એક જ અનાજ ભરી દઈએ તો ના ચાલે, પણ દરેક પાછળ એનો કંઈક લોજિક। એ કલશ ઝૂંટવીને ભાગ્યો અને એ કલશનું પાણી 4 જગ્યાએ છલકાયું। એ 4 જગ્યા કઈ? તો નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર અને અલ્હાબાદ બના મેળા ભરાય છે। 5મી જગ્યા તમે કોઈ જગ્યાએ જોયું કે 5મા સ્થાન ઉપર હોય? અમૃત કલશ જે અત્યારે પૂજન કરી રહ્યા છે કલશ પૂજાલા 4 જગ્યાએ હા આવે છે ને। બીજા કોઈ ગ્રહોનું કોઈ ગ્રહણ આવ્યું? મંગળ ગ્રહણ, સોમ ગ્રહણ, ગ્રહણ કેટલા આવે? 2 જ આવે, એક ચંદ્ર ગ્રહણ અને બીજું સૂર્ય ગ્રહણ। એટલે એમની છાયામાં વચ્ચે આ ગ્રહ આવી જાય છે રાહુ નામનો, એના લીધે આ ગ્રહણ પાસે પણ એમને જતો નથી। તમે જાઓ છો બધા ભગવાન પાસે, એમને મંદિરમાં કોઈ એમને ગયું હોય તો બતાવો કે ભાઈ અમારા જાઓ છો ને। આ બાજુ પંચાલ પરિવારના જે બધા સભ્યો બેઠા છે પણ જતા હશે ચોટીલા ચામુંડામાં થાય, નારાયણના હાથમાં પીધો કલશ। હા બસ એમના ખભા ઉપર તમારે હાથ અડકાડી રાખવાનો। ઓમ દીર્ઘાનાગાન યોગિરયત્રે વિષ્ણુપદાનિ ચ ઓમ ત્રીણિ પદાવિ ચ કરમે વિષ્ણુ ગોપાદાભ્યઃ નારાયણે કલશ પોતાના મસ્તક ઉપર લગાડી આપવાનો। તેનો યોગ પ્રમાણેન પુણ્ય પુણ્યહં દીર્ઘમાયુરસ્તુ દેવવંતઃ બ્રુવંતો। પાછો આગળ ધરી રાખવાનો। ઓમ દીર્ઘાનાગાન યોગિત્રે બંધનાનિ ત્રિણ્યક્ષત્રિણ્યંતઃ ભુદ્રે ઉદે ભવે વરુણશ્ચ ચર્વાણ્યદાત આહો પરમભ્યનિક્રમઃ। ફરીથી મસ્તક ઉપર લગાડવાનો। તેના યોગ પ્રમાણેન પુણ્ય પુણ્યહં દીર્ઘમાયુરસ્તુ। ફરીથી પાછો આગળ પકડી રાખવાનો। ઓમ દીર્ઘાનાગાન યોગિત્રે વિષ્ણુપદાનિ ચ ઓમ ત્રય વિભુહિતા દેવસ્ય સવિતો સવે દેવા દેવૈરવંતુ મા। મસ્તક ઉપર લગાડવાનો। તેના યુગ પ્રમાણેન પુણ્યં પુણ્યઃ
दीर्घमायुरस्तु भवन्तः ब्रुवन्तो लक्ष्मी जी बता बेसी जाओ। हाँ लागे नहीं ये ध्यान रखो। भगवान परजन्य भगवान स्वामी महासेन हाथ जोड़ी नमस्कार करवाना पुण्य काला હવે દરેક આ રીતે ખોબો ધરી રાખવાનો। 5 પ્રકારના આશીર્વાદ બ્રાહ્મણો પાસે માંગવાના। એ 5 પ્રકારના આશીર્વાદ કયા? એ ધર્મ કાર્ય કરીએ ને ત્યારે આ જે કંઈ કરી રહ્યા છે આપણું પુણ્યરૂપી બેલેન્સ થતું હોય છે કે જ્યારે જ્યારે આપણા જીવનમાં જરૂર પડે ત્યારે એમાંથી અથવા તો કોઈ એક્સિડન્ટલી આપણો બચાવ થઈ જાય ને તો આપણે શું કહીએ છીએ કે કોઈ પુણ્ય આડું આવી ગયું જેના લીધે અમે બચી ગયા, બાકી અમારી બચવાની કોઈ શક્યતાઓ નથી। પણ એ ધર્મરૂપી બેલેન્સ જે હતું ને આપણું એ આપણને ત્યાં સહાયરૂપ થયું। એટલે પહેલા નંબરમાં માગ્યું પુણ્ય, બીજા નંબરમાં કીધું કલ્યાણ, કારણ કે પુણ્ય થાય એટલે પુણ્ય કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં અટકવું ન જોઈએ। ચોથા નંબરમાં માગ્યું एक गरुड़ पर बेसीने आवे ने बीजी घोड़ पर बेसीने आवे। तमारे कई लक्ष्मी જોઈએ છે તે રીતે અમે આશીર્વાદ આપીએ। મેં કીધું તમારો વિષય કયો? એટલે કે અમારે એક જ વસ્તુ કે લક્ષ્મીજી આવવા જોઈએ। એ ગરુડ ઉપર બેસીને આવે ઘોડ એટલે જેના આવવાથી પણ આનંદ થાય ને આપણાથી ઘરેથી જાય ને તો પણ આપણને આનંદ થાય એવી ગરુડ વાહિની લક્ષ્મી જોઈએ। घुवड़ वाहिनी लक्ष्मी कदाच आवी होय ने तो जे कई नहीं अने एवी लक्ष्मी ए कया समय आवे पाછી कया समय जती रहे तमने के मने कोईनी खबर पड़ती नथी। એટલે ભગવાન ને કહેવાનું કે કદાચ એવી કોઈ ખરાબ લક્ષ્મી અમારા ત્યાં આવતી હોય તેને તમે દૂર રાખજો, અમારે કોઈ જરૂર નથી। એટલે 5 પ્રકારના આશીર્વાદ એ આપણે બ્રહ્મજં કલ્યાણે પાવદાનિ જનેભ્યઃ બ્રહ્માચાર્યભ્ય ગોશુદ્રાય ચાર્યાય તસ્વાય ચારણાય ચ પ્રિયો દેવાનાં દક્ષિણાય દાતુરિહ ભૂયા સમય पृथिव्या अध्यारोहामा वेदाम देवा सज्जोते स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषावियो वेदाः स्वस्ति नस्तार्क्ष्यो अनितरेभिः स्वस्ति नो बृहस्पतिर्दधातु सः कामः। पुण्यादि कल्याणादि हृद्यादि स्वस्थ्यादि श्रेयादि अभिवृद्धि अर्थम पुण्याहम कल्याणम वृद्धि स्वस्ति श्रीः अस्तु इति भवन्तः ब्रुवन्तु। वास्तु कल्याणम् ओम कर्मरभ्यता ओम आयुष्मते स्वस्ति ओम अस्तु श्रीः ओम अस्तु श्रीः ओम अस्तु श्रीः। ओम श्रीश्चते लक्ष्मी जपतया होरात्रे वार्षे नक्षत्राणि रूपं स्विनो दिव्यांबय ओहदे घुमयो दिव्यांतरिक्षे मयोधाः सरस्वतेः सरस्वते तो पंचदासो ते सर्ववसरिता वरुणचोत्तम भनमधि वरुणचस्तम भद्रदमेष्टो वरुणचरदधन्यशुतनमासीदो ते वरुणो राजा भगं सूर्यो रामो निघ्नद्युते सदा शान्ति शान्ति शान्तिः शान्तिर्भवतु। तेरी पाछा बेसी जाओ। तो माताजी कई साड़ी पहरी थी तमने खबर नहीं तो પછી જવાનો મતલબ हाँ प्राप्त થાય છે। અને અભિષેક ક્યાં થાય? કારણ કે આ બ્રાહ્મણો બધા આવ્યા છે કદાચ એમને આડા દિવસે તમારા ઘરે આવ્યા હોય ને અને તમે એમ કહો કે બાબુજી આયા છો તો મારા પર અભિષેક કરતા જાઓ તો કોઈ બ્રાહ્મણ તમારા પર અભિષેક કરે નહીં।
એટલે વંદન કરી દેવાના. કદાચ માતા પિતા હયાત ના હોય તો એમનો જે ફોટો હોય એને પણ દરેકે વંદન કરવાના. આવતીકાલે સવારે પણ જ્યારે તમે આવો એ વખતે વંદન કરી અને પછી આપણે અહીંયા યજ્ઞ કાર્યની જગ્યા ઉપર ઊભા થઈ જશે. મુખ્ય વર્ધિની કલશ એમને આપી દો. જોડાવાનું છે આમ મંડપની આખી પરિક્રમા કરી અને પછી આપણે જે કલશ છે ને ત્યાં આપણે પ્રસ્થાપિત કરવાનું છે. એટલે આપ નીચે ઉતરી જાઓ. ક્રમ પ્રમાણે બધા જવાનો સગેડે જોડાઈ જવાનો. હા, કોઈ ભીડ ના થાય એનો ખાસ ખ્યાલ રાખજો. બધા જવાનો ક્રમથી જોડાઈ જશે. આખા મંડપની પરિક્રમા પેલી બાજુ બહાર નીકળવાનું. બાર આમ પેલી સાઈડ ત્યાંથી આમ બહાર આવવાનું.
इथे भर माड़िया गोने मोरी माँ जोगणी माँ माड़िया गोने ए मोरी माँ वर्धनित्यं महाभूता महातीर्थोदकन्विता तत्तो येन प्रबुर्ये वर्धनित्यं जगन्माता पवित्राते मनोहरा तवतो श्रिये मुदा वर्धिमण्डल देवताभ्यो नमः सकलोपचारार्थे ओम पूर्णत्वादित्या वसुनेथा जगनैः घृते नत्वां तान्वां वरदाय स्वास्त्य દરેક યજમાન આપણે બહાર જઈશું ચા આપણે બહાર આવી ગઈ છે ચા પી અને પછી આપણે યજ્ઞનો હા હાર રહેવા દો એટલે દરેક યજમાનો ત્યાં ચા પીવા માટે દેવાભાઈના ઘરે જશે હાર પહેરીને જાવ તો એ ચાલશે કાઢીને જાવ તો એ ચાલશે મેં કીધું કે આ તો 3 દિવસ આપણને પ્રસંગ મળ્યો છે એટલે પહેરી રાખવાની જરૂર નથી કદાચ અનુકૂળ ના આવતો હોય તો તમારી જગ્યાએ કાઢી શકો છો પાછા આવો એટલે પહેરી દેવાનું ચિંતા નહીં અગ્નિમુખમ કૃત્વા
पार्थवनि हस्ते गन्धाक्षतविषपण्यादाय ओम चत्वारि शृङ्गात्रयो अश्यपा अग्नये तिष्ठाय समिदो भ्याय चन्द्रलकेन पवित्रस्तेषाणकोलादानपिशानपर्यन्तमस्य तथावृत्ते दक्षिणजालवश्च जुहोते मनसि ध्यात्वा ओम इंद्राय स्वाहा इंद्राय नमः ओम अग्नये स्वाहा अग्नये नमः ओम सोमाय स्वाहा सोमाय नमः हाथ जोड़ी अग्निनारायण ने ब्रह्मा जी ने नमस्कार करवाना ओम अग्नय व्रत ओम जप्ते पवित्र मरजिक्षग्ने विदता मंतरा पुनातोता ब्रह्म प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि नमः नैवेद्यं निवेदयामि ब्राह्मण द्वारया पंचाहुतिं जुहुयात ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा वैद्यकाय नमः यथादेव तमस्तु उत्थाय वसो मम भजाले कर्मधमात्मभजासे कर्मधमा ओम गणपतये स्वाहा आचारात्मिदाय नमः હવે એવો માયોના એવો મારિયા જાજો એ બાબરે રે મારે એ ભરવાનિયા જાજો એવો મારિયા જાજો આવજો महादेव चित्राय महादेव ज्येष्ठाय महादेव जानराध्याय इंद्रक्षत्रियाय मुख्याय भद्रमजय विजय गो मे राजा सोमोस्माक ब्रह्मणा कुराजा भद्रमजय विजय गो मे राजा सोमोस्माक ब्रह्मणा कुराजा स्वाहा देवासमत घोषवदो महादेव चित्राय महादेव ज्येष्ठाय महादेव जानराध्याय इंद्रक्षत्रियाय मुख्याय भद्रमजय विजय गो मे राजा सोमोस्माक ब्रह्मणा कुराजा स्वाहा प्रियाय मुख्याय भद्रमजय विजय गो मे राजा सोमोस्माक ब्रह्मणा कुराजा स्वाहा देवक्षत्रियाय मुख्याय भद्रमजय विजय गो मे राजा सोमोस्माक ब्रह्मणा कुराजा स्वाहा देवासमत घोषवदो महादेव चित्राय महादेव ज्येष्ठाय महादेव जानराध्याय इंद्रक्षत्रियाय मुख्याय भद्रमजय विजय गो मे राजा सोमोस्माक ब्रह्मणा कुराजा स्वाहा देवासमत घोषवदो गो मे राजा सोमोस्माक ब्रह्मणा कुराजा स्वाहा देवासमत घोषवदो महादेव चित्राय महादेव ज्येष्ठाय महादेव जानराध्याय इंद्रक्षत्रियाय मुख्याय भद्रमजय विजय गो मे राजा सोमोस्माक ब्रह्मणा स्वाहा मूर्धादिवः भगवते पृथिव्या अयम् 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 स्वाहा
घोषजेथामयं च सदसे अभ्युदरस्मे विश्वे देवा जजमानश्च सीता स्वाहा स्वाग्ने प्रभुते घोषजेथामयं च सदसे अभ्युदरस्मे विश्वे देवा जजमानश्च सीता स्वाहा स्वाग्ने प्रतिजागृहीत्वेष्टापूर्ते घोषजेथामयं च सदसे अभ्युदरस्मे विश्वे देवा जजमानश्च सीता स्वाहा स्वाग्ने प्रतिजागृहीत्वेष्टापूर्ते घोषजेथामयं च स्वाग्ने प्रतिजागृहीत्वेष्टापूर्ते घोषजेथामयं च सदसे अभ्युदरस्मे विश्वे देवा जजमानश्च सीता स्वाहा स्वाग्ने प्रतिजागृहीत्वेष्टापूर्ते घोषजेथामयं च सदसे अभ्युदरस्मे सोमं प्रजापतिः सोमं प्रजापतिः सोमं प्रजापतिः सोमं प्रजापतिः सोमं प्रजापतिः नवदेवीरवितयापो भवन्तु पीतये स्वाहा नवदेवीरवितयापो भवन्तु पीतये स्वाहा नवदेवीरवितयापो भवन्तु पीतये स्वाहा चित्राभवदूते सदा भृतः सखा स्वाहा चित्रयाग्रणवन्नकेतवे पेशो मृजा अपेशसे स्वाहा तुङ्ग्रणवन्नकेतवे पेशो मृजा अपेशसे स्वाहा तुङ्ग्रमहे सुगन्धिं पुष्टिवर्धनं महे सुगन्धिं पुष्टिवर्धनं स्वाहा पारमसीया स्वाहा स्वस्ति पारमसीया स्वाहा स्वस्ति पारमसीया स्वाहा स्वस्ति पारमसीया स्वाहा स्वस्ति पारमसीया स्वाहा मग्नेन्दो तंबुरोदे विवाहमुपप्रवे प्रजापतेन पदेतारण्य विश्वारूपाणि परिता बभूव जत्कामस्ते जुहोमस्तर्नो अस्तु घोष्याम पतयो रयेणाम स्वाहा सर्वेभ्यो जय के पृथ्वी मनोजे अंतरिक्षे जय दिवितेभ्यः सर्वेभ्यो मनोजे अंतरिक्षे जय दिवितेभ्यः सर्वेभ्यो नमः स्वाहा सर्वेभ्यो जय के पृथ्वी मनोजे अंतरिक्षे तो त्या जे माटीनो घड़ो આપણે મુકાવ્યો ત્યાં વર્ધિની દેવતાનું પૂજન કર્યું એમનાથી આગળ નવગ્રહ ભગવાન એમના કર્યું એ દરેક દેવતાઓને આપણે અત્યારે સાયં પૂજન વખતે ફરીથી વંદન કરી આપીશું પ્રાર્થયેત ओम नमो गणेभ्यो गणपतिभ्यश्च वो ब्रह्मो खीर्मो अहंतव वीर विनयतव देवेशाग्रसे ओम सहस्तोमा देव्याः पूर्वे बन्धा मनुदृश्य वीरा अन्वाले वीरेभ्यो नरश्मि रेग्म्याय च नमो भास्तव्याय च वास्तुपाय च नमः सोमाय ओम व्यालाय ओम उदानाय ओम समानाय एक चमची भरीने जल छोड़ी देवानो मध्य परब्रह्मणे परमात्मने नमः ફરીથી પાછા બીજી વખત એ જ રીતે જમાડી ઓમ વ્યાલાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય ચાર ચમચી ભરીને જલ જોડવાનું
उत्तरापोषणं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि प्रक्षालनं समर्पयामि आचमनीयजलं समर्पयामि रोजवर्तनार्थे હવે તમારી જે ખાલી થાળી છે એની અંદર સાથીઓ કરી દેવાનો સ્વસ્તિક બનાવી દેવાનો તમને આરતીના કોડિયા આપવામાં આવેલા છે તે આરતીના કોડિયા અંદર પ્રગટાવી દેવાના અંદર ફૂલ અને ચોખા મૂકી પોતાની જગ્યા ઉપર બધાએ ઊભા થઈ જવાનું દરેક ગ્રામજનો બ્રહ્મા બ્રહ્મા બ્રહ્માણી માં માડે હો તો પ્રેમે હો તારો તારી આરતી રે
नमः नहि शास्त्र सिद्धा शक्ति स्तुते बुद्धिश्री स्वागतम 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 खूब खमा हाथ ऊंची देवाना दरेक नारायणी चमची भरीने जल राखवानो ओम प्रणवस्य परब्रह्मणुषे परमात्मा देवता दैवी गायत्री छन्दः भूरादि सप्तप्यारतीना क्रमेण कर्मारंभे प्राणायामे वाजपे विनियोग साम सामे तिलक करी देवाना लक्ष्मी जी नारायण ने चंदन नो तिलक करसे અને નારાયણ લક્ષ્મીજી ને કંકુથી તિલક કરશે તમારે બંને તિલક કરવાના ચંદન નો કરવાનો કંકુ નો કરવાનો બે દાણા ચોખા લેવાના અને એ કલશમાં પધરાવી આપવાના હરિમસ્મિન કલશે વરુણમ સંકમ સપરિવારમ સાવિતમ સજક્તિકમ આવાહ્યામે સાહ્યામે બે હાથ જોડી નમસ્કાર કરવાના બ્રહ્માંડો ધરતી ધાની કરશ પૃષ્ઠાને તેર સજે નમે દેવા તીર્થે દિવાકર ક્રોમિતિમ કુસુમદ્રિયાય મધ્ય કલશે ओम पूर्वे ऋग्वेदाय नमः वेदं पूजयामि પછી દક્ષિણ દિશામાં ચાલો કરીશું ઓમ દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદં પૂજયામિ પશ્ચિમ દિશામાં ચાલો કરવાનો પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદં પૂજયામિ ત્યાર પછી ઉત્તર દિશામાં ચાલો કરવાનો ઉત્તરે અથર્વવેદાય અથર્વવેદં પૂજયામિ કલશની અંદર છાતા રાખી દેવાના કલશ મધ્યે अपाम्पते वरुणाय नमः पूजयामि चंदन અને કંકુ મૂકી દેવાના નમસ્કાર કરી રાખવાના તીર્થાન ધ્યાયેત મૈયા ઓ ગંગા મૈયા
ફરીથી પાછું બીજું એ જ રીતે જલ લેવાનું तुझको फरियाद दिल की सुनाओ तुझको फरियाद मेरी बहन तुझको फरियाद दिल की सुनाओ छोड़ दी काशी तेरे हवाले तार कर दे ये मुझको डुबो दे छोड़ दी काशी तेरे हवाले पूर्व स्वगणपतियाद्य वाहित देवताभ्यो नमः એ પુષ્પને ચોખા ત્યાં ભગવાનની ઉપર ચડાવી આપવાના ધ્યાયે ધ્યાયામિ ચિંતયામિ વિશાલભાઈ બાપુ આપણે જલયાત્રામાં જે દીકરીઓને બહેનોને બધાને જોડાવાનો હોય કલશ લઈને આવવાની વ્યવસ્થા કરાવજો ત્યાં શોભાયાત્રામાં કલશો ભર નમો